ઉપલેટા શહેરમાં મુસ્લિમ તહેવાર રમઝાન ઈદની શાનો શૌકતથી ઉજવણી કરવામાં આવી। મુસ્લિમ સમાજનો પવિત્ર માસ એટલે અને પૂરા મહિનાના ઉપવાસનો મહિનો એટલે રમઝાન માસના આ રમઝાન માસમાં યુવાનો, બુઝુર્ગો, મહિલાઓ સહિત નાના બાળકો પણ રમઝાન માસના રોજા રાખી ખુદાની બંદગી કરતા હોય છે। દરરોજ વહેલી સવારથી સાંજ સુધી કોઈ પણ વસ્તુ ખાધા પીધા વગર પૂરો દિવસ રોજા રાખી ફક્ત સાંજે જમતા હોય છે। આવી રીતે પૂરા મહિનાના રોજા મુસ્લિમ બિરદારો રાખી ખુદા પાસે પોતાના પરિવારની, સમાજની અને દેશની એકતાની દુઆ કરતા રહે છે। આ 30 દિવસના રોજા પૂરા કરી મુસ્લિમો દ્વારા રમઝાન ઈદની ઉજવણી કરાઈ છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વહેલી સવારથી મુસ્લિમ બિરદારો દ્વારા વિશાળ સંખ્યામાં જુલુસ કાઢી ઈદગાહ પર નમાઝ અદા કરી ઈદની ઉજવણી કરી હતી, જેમાં વિવિધ સમાજના સાહિત્યનાઓ તેમજ હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિતના લોકો ઈદ મુબારક કરી સાથે ઉજવણી કરી હતી।